સમય છે આથમતા ઉનાળાની બપોર તરફ ઢળતી સવારનો. એ કેવી હોય પાછું એ નક્કી કરવાનું. એ બાજુ ઉમાશંકર ધડીકા લેવાના કે સાહેબ આ તમે કહો તો આમાં શું કરવાનું, કે આ કેવી સવાર કહેવાય. આથમતા ઉનાળાની બપોર તરફ ઢળતી સવાર, ખૂણાના એક ઘરની ઓસરીમાં 16-17 વર્ષની કુમારિકા ચંદણી વળગણી ઉપર ધોતિયું સૂકવતી દેખાય છે. હું સૂકવી રહી છે? ક્યાં? હવે આ દૃશ્યતા છે ને એનો તો વિચાર કરશો, હે ને? અમે લોકોએ નાટક ભજવ્યું ને ત્યારે હું તમને કહી દઉં, આ નીતિનભાઈ છે ને 25 ખેલ કર્યા મિથ્યા વિમાનના. પહેલા ખેલથી શરૂ કરીને છેલ્લા ખેલ સુધી બધી જેટલી પણ નાટકને માટેની સગવડ કરવાની હોય ને બધી એણે. એમાં હું એને જોઉં છું તો અત્યારે હું જોઉં છું તો એ જુનાગઢમાં ચાપરડામાં એ ઓલા જે ગરડર હોય ને લોખંડના ગરડર, એની ઉપર મજૂર કેમ ચડ્યો હોય એમ ઠેઠ તગલી ડાળે ચડેલા અન્ય પડદા બાંધતા હતા. આ પડદા બાંધવાનું આવ્યું ને આ ધોતિયા સુકવવાનું આવ્યું ને તમને યાદ 25 એક મિથ્યાભિમાનમાં જીવરામ ભટ્ટ ચિરંજીવી રહ્યા, અમર તેકા, અને બીજા નીતિનભાઈ અમર તેકા. બાકી બધા બદલા થાય અને હું હાથખોટનો. આ બહુ રસપ્રદ છે. રંગતંત્ર છે ને મંચ માટેની જે આખી કળા છે ને એને આપણે રંગતંત્ર કહીએ છીએ. અંગ્રેજીમાં સ્ટેજ ક્રાફ્ટ કહેવાય. હવે રંગ સૂચનાઓ છે એના વિશે અમારા શક્તિભાઈએ રિસર્ચ કર્યું છે. બોલો પીએચડી. સ્ટેજ નોટ્સ જે હોય ને, કાઉન્સમાં સૂચનાઓ આવી હોય ને કે હસતા હસતા રોતા રોતા કે મોઢું ભૂંડું કરીને બધું, એને રંગ સૂચના કહેવાય, હે ને? સ્ટેજ નોટ કહેવાય એને. એ સ્ટેજ નોટ ઉપર અમારા શક્તિભાઈએ પીએચડી કરી, ગુજરાતી રંગ સૂચિઓ. આ રંગ સૂચિ છે. હવે આ છે ને લેખકના મનમાં એક નાટક. લેખક એવું કહેતા હતા કે હું છે ને નાટક લખું ને ત્યારે મને કહે સીધો રંગભૂમિનો પરિચય નહોતો, પણ એમ કે હું છે ને એક સામાન્ય પ્રેક્ષક તરીકે જોતો નાટક લખું. એટલે હું નાટક એવી રીતે લખું કે જાણે હું જોતો હોઉં. નાટક લખવાની આ સાદામાં સાદી ટ્રીક છે કે આપણે ભજવાતું હોય એમ નાટક લખીએ તો નાટક ભજવી શકાય એવું થાય. પણ હાલો ધોતિયું છે અને હુકવે છે. ધોતિયું કોનું હોય? ઘરમાં વડીલ હોય એનું હોય. અમારે યશવંતરાયમાં એવું હતું કે સ્ટેજ એટલું મોટું હતું ને એટલો મોટો વાયર ક્યાં ગોતવો, એટલે આ પહેલી જ સૂચનામાં અમારે વાંધો પડ્યો કે ધોતિયા કેમ ફૂંકવવા. એટલે અમે ધોતિયા મૂક્યા પડતા. જોકે એને કારણે અમે એક બહુ મહત્વનો સંકેત ચૂકી ગયા. અમે ધોતિયા મૂક્યા પડતા અને અમે મરચાં ખાંડવાનો બિઝનેસ લઈએ. શું લઈએ એવા? મરચાં ખાંડવાનો બિઝનેસ લઈએ એવા. એટલે ખાયણી દસ્તો છે અને જ્યાં હિરોઈન હમણાં આવવાની છે એ ધોતિયા હુકવતી હતી, એની બદલે અમે એને મરચાં ખાંડતી દેખાય. અને બેકગ્રાઉન્ડમાં કયું ગીત વાગે? વનરાતે વનમાં શું મીંઢોળ પરણે ને ઝાડવા બાળકુંવર. ગાવ જોઈ ગાઈ જો તો હા ચાલ્યો. લોક ભારતી બાબા. મીંઢોળ પરણે ને ઝાડવા બાળકુંવારા. હવે ખાંડે છે. હવે મરચું ખાંડતા હોય એટલે ઓબ્વિયસલી શું થાય? આંખમાં ઉડે ને. આંખમાં ઉડે એટલે પાણી આવે ને. હવે આમાં સૂચના એવી હતી કે આ બેન જ્યારે ધોતી હૂકવી રહ્યા છે ને ત્યારે એ ડબ આહુડે રોવે છે અને આપણે રીઝન નથી ખબર પડતી. વાય બેન યુ આર ક્રાઇંગ ડબ આહુડે? સી પ્રોબ્લેમ છે આખા નાટકનો પ્રોબ્લેમ, એને હળવે કરીને વાવી દેવાનો છે. હવે હું બધું સમજાવવા રહીશ ને તો પાછું બહુ હું માસ્ટર થઈ જઈશ. ચંદણી વળગડી પર ધોતિયું સુકવતી દેખાય છે. એને ઓઢેલી બાંધણીએ એના ભીનાવાનનો ઉઘાડ બતાવવા કરતા કન્યાને છાજી એવી શાંત છાયામાં એને લપેટી લીધી છે. પડદો ઉપરતી વખતે ધોતિયું પૂરું સૂકવીને મોઢું અડધું દેખાય ન દેખાય એમ ઊભી ધોતિયાનો પન્નો ખેંચીને સળ ઉકેલતી હોય છે.
ધોતિયાનો પનો ખેંચીને સળ ઉકેલતી હોય છે. આખી વસ્તુ બતાડી શકાય એવી છે, પણ એટલું બધું હું વધારે પડતો દોઢો નહીં થાઉં. એના આંખ, એનું મોઢું પડી ગયેલું છે ને એની આંખમાં પાણી છે, એનાથી ડૂસકું ભરી જવાય છે. એ જ વેળા એના પાસેના ઘરની ગોઠણ એની બેનપણી જીવી પ્રવેશે છે. એને પગે સાંકળા, કડલા, કાંબી અને હાથે ચૂડીઓ છે. દિલે રંગબેરંગી ટપકી વાળું ગવન ઓઢેલું છે. એ છે ચામડા વર્ણને બરોબર બંધ બેસતું આવે છે. એ આવીને પાછળથી જુએ છે. હવે તમે ઇમેજિન કરો કે એક છોકરી છે એ કપડાં સૂકવી રહી છે, ધોતિયું સૂકવી રહી છે ને એની રોઈ રહી છે ડૂસકે ડૂસકે, અને બીજી ધીમે ધીમે જોઈ આવીને જોવે છે. એને ખ્યાલ આવે છે કે ઓ શી ઇઝ ક્રાઇંગ, why she is crying, something is wrong with my friend. ડૂસકું સાંભળી છે ને ધીરેથી કહે છે, પકડાઈ ગઈ છે આજે તો. ચંદડી એની ધૂળમાં જ છે. ધોતિયાની કોર હાથમાં રહી ગઈ છે. જીવી બિલાડીની ચાલે ડગલા ભરતી પાછળથી આવીને એની આંખે બે હાથ દાબી દે છે. બધી વિઝ્યુઆલિટી છે ને, તમે એનો વિચાર કરજો. હું થોડી તમને સેજ આમ અડતો જઈશ એને, તમને એના વિશે થોડો સજાગ કરતો જઈશ, હે ને. એની આંખ દાબી દે છે. હવે તમે અચાનક કોઈક પાછળથી આવીને તમારી આંખ દાબી દે, તમે લોકો ફ્રેન્ડશીપમાં આવું બધું કરતા હો છો, ખાસ કરીને બહેનો. ચોકી જાય છે ચંદણી. કોણ છે આ? મૂકી દે કહું છું. મૂકી દે નહીં તો. કોણ? મોંઘી? જીવીના હાથ છોડાવવા મત. કોણ? મોંઘી? અરે જીવી કૃત્રિમ અવાજે. નહીં તો. હારીને જીવીના હાથ પર ચૂંટી ખણતી કહે છે, મૂકે છે કે નહીં? ચીડવતી. જીવીને માથે હાથ ફેરવે છે. તે અચાનક એને જે બોરિયું નાખ્યું છે અંબોડામાં એ એના હાથમાં આવી જાય છે. ઓ તારીની જીવલી, અંબોડે મારું જ ગૂંથેલું મોર. જીવી આંખો પરથી હાથ લઈ લે છે. આંખો લૂંટતી લૂંટતી કહે છે, બળ્યું વેળા કવેળા ભાડ્યા વિના. એકદમ ડાઈ બની જઈને જીવી કહે છે, આ મારા હાથ છે ને ભીના થયા. આમ તો છે વાઘણ જેવી ને રોતી શું હશે? કોણ રૂવે છે? આ ધોતિયા પર હાથ લાગ્યો હશે. અમાર ડાયલોગ બદલવો પડે. કોણ રૂવે છે? તો મરચા ખાંડકી હતી એટલે. જુઠ્ઠી, હું આવી ત્યાં રોતી તું કોણ? તું કે બીજી? તું મને પજવવા આવી છે? ખીજાયનો ડોળ કર. અમારા મનમાં તો એમ કે ઓહો આપણા ચંદડી પણ ત્યારે આ તો અમને ગણ કરતા નથી. જીવી તે છણકા કરસ તે સામે પૂછાનો જવાબ આપને. તને અહીં કોણે તેડું મોકલું તું અત્યારે? સારું કાંઈ નહીં. યાર પછી કે છે વાલીને વોળાવાનો વખત થયો છે ને અહીં કેમ બેઠી રહીશ? ડૂસકું સાંભળીને મેં તો જાણ્યું કે વાલીને તું બે છેલ્લી વારનું રોઈ લેતા હશો, પણ આ તો તું એકલી નીકળી. હવે કેમ ત્યારે આ વેળાએ વાલી અહીં આવે ને એ વળી મારા જેવી પાસે આંખો ભીની કરવા? ગામને ગોંદરે રોવું એ તો ઢોંગ કરવાના. તે તું એની પાસે ન જાય તો બિચારી એ જ અહીં આવે ને અહીં દોડ જાન ઉપડવાની તૈયારીમાં છે. એ બેડાવાર પછી આઈ તને મળવા વાલી બેઠી નથી રહેવાની હો. તું જાને, તું તો તાર સાસરે હતી ને અમે તો ઘણી વાર મળ્યા છીએ ને રોયા છીએ. કેમ કોઈએ કઈ આ ડોવલું કીધું છે શું? કાલ તો વાલી કહેતી હતી કે 3 સાલ આપણી 5 બેનપણીઓને વોળાવતા ચંદણી કાંઈ રોય છે, કાંઈ રોય છે. ઊંચું જોઈને ચંદણી કહે છે ને ઓછું રોતી હતી વળી. જેવી મસ્કરી કરે છે. બંને જણિયું શીખતું હશે ત્યારે તો એને તો શીખેલું આજ પારે પડશે. એને તો શીખેલું આજ પારે પડશે. તે તારે શા વર્ષ વીતી જવાના છે?
હવે તને આવડી અમથી 2 વર્ષ પહેલા વળાવી, ઓણ જમની લૂલી રૂપાળી બધાને વળાવ્યા ને આંખમાં હતું એટલું પાણી ઢોળી નાખ્યું. આજ વાલીને વળાવવાની. મારે તો હજી પણ પોર સુધીમાં પાછું કોક વાર રોવું પડે તો એનાથી રોઈ પડાય છે. ચંદડી ગાય થઈને આશ અમને બધાને તો પાંદડે પાણી પાસે ને આમ આ ઢીલી શું થઈ ગઈ. હવે તું આણા એવી હિન્દી છે, પછી અહીં ચંદડીબાઈ મેવડો થઈને નાચ્યા આખા ગામમાં, હવાયો થઈને નાચ્યા આખા ગામમાં. ત્યાં લગ્નગાળામાં તારું ક્યાંય નક્કી નહીં થઈ જાય કોણે કીધું? અરે મારા કાકા છે ત્યાં લગી તો વાત મૂકો ને, મારા હાટામાં અહીંયા ને ઘૂંઘટા વાળી લાવીશ. દીકરીના નિહાકા લેસ તે આયખામાં અલી જેવી આ મારી કાકી ક્યાંક જન્મી હશે કે નહીં? મને લાગે છે કે મારો કાકો હું 2 અવલ કુંવારા મરવાના છે. જા જા ગાંડી, એવા કાકા ફાકા ને ગણકાર ખાહડા રાત અહીંયાના દકાન તો જુઓ પાછા. અરે પણ અહીંયાના જ પ્રતાપે કહું છું ને મારી બા તો મુઈ કહે છે પૈસા વાળું ઘર હોય ને તો જ દીકરી હાલું ને આ દેશમાં દાગીના કેટલા માંગે. જેવી કે સંતી કાકીનો તો સ્વભાવ જ વિચિત્ર છે. પણ નારણ કાકો તો આખી દુનિયાને પોકે એવા છે. સંતી કાકી મોમ, નારણ કાકો પોપ. નારણ કાકો તો આખી દુનિયાને પોકે એવા છે. જો હવે યાદ રાખજો. એ તો હમણાં ના જો છે ને પટલાઈમાં પડ્યા છે તે ઊંચા ઘર વિના વાત જ ન કરે, ઉલટા 2 પૈસા ઘસારો ખંભા તૈયાર. એવી કે પણ આમ 3 જણની જુદી જુદી ઢોલકી વાગે ત્યાં મેળ છે નો ખાય. મુઓ આપણી નાતનો ઢાળો. મારા ભોય જીવા હોત ને તો બધાને સીધા દોર કરશે. આ ભઈ નામનું એક આઇકોનિક કેરેક્ટર હોય છે આપણા સમાજ જીવનમાં. મારા ભાઈ જીવ્યા હોત ને તો બધાને સીધા દોર કરી દે. આ દુર્ગા ભોયની કસ્તુરી લે 15 વર્ષની થઈ ન થઈ ત્યાં તો તો આ વાલીને માવતર હારા ન મળ્યા હોત ને તો તારી જ ભલે ઈની થાત. હા મારી હારીમાં એક છોડીને, પણ વાલીનું તો અમારા કરતા કુળે ઊંચું ને. અને એ કેટલે વાને વર મળ્યો. વાલીબાઈને પહેરાયું હોય ને તો નવીન 2 વર થઈ જાય એટલું રૂપું કેસ કે આપ્યું. બોલો આ જમાનામાં હોનાના તો ભાવ એમ કે રૂપાના ઈથી વધારે. મુવા લોક પણ ભાત ભાતના છે ને. આ પેલી ડાયલી વાણીઓને હામા રૂપિયા દઈને દીકરી પરણાવી, નોલા રવલા મેરાઈની 4 છોડીઓ તો હુપડામાં પરણેલી. બોલો આપણા જ ગાંડા દીકરીના નિહા કાલે ગળગળી થઈ જાય છે. ચંદડી મારાથી નાની નાની ગોઠણું જતી રહી. લગ્નમાં માલવું તો મરવા જેવું લાગ્યું મને તો. ને પાણીયારીને કુવે ઓછા મેણા સાંભળ્યા તો બાપજી. એ તો ભગવાન પૂછે સૌને. આ તને ખોટું ન લાગે તો કહું, તારી ભાભી છે ને મને એકવાર ન કહેવાનું કેટલી વાર સંભળાવી ગઈ. અને મારી બાના કાનના ઢાક ઉઘડતા નથી. મારી બાના કાનના ઢાક ઉઘડતા નથી. ત્યાં જેવી ઝીણી નજરે જોવે છે આંગણા. જો તો કોક આવે તારી બા છે ને જીવીને ટપલી લગાવીને કહે છે ચંદડી જો સગી માને ન કહેવાય ને એ તને કહેવાનું. બા કરતા બેન પડી મોટી લે. સગી બારે નો કહેવાય ને એ તને કહેવાનું બા કરતા બેન પડી મોટી. હાથમાં ટોપલી લઈને સંતોકભાઈ પ્રવેશે છે. કેમ હજી ધોતિયું પંપાળે છે ને? અરે આવડી છોડી તો બુદાની પેઠમ ફરે તો મારે આટલી વેટ છે નહીં હોય. આ દયાળી હારું ધાણી શેકી રાખીશ કે નહીં? ને બેડામાં તો છાંટો પાણી નહીં હોય. અહીં તો હાલશે. હા રામ કેમ હાલશે? કાકી જાન નીકળવાની કેટલી વાર છે? અચ્છા એમ કયો ને ત્યારે ચંદડીનો જાનમાં જીવ છે તારે. ઓલી લલીના લગ્નમાં હાથ બેહાડી દીધો. તે બાય ગાણા કઈક એની રીતમાં ગવાતા હશે ને. પણ કાકી જરીક ઊભા વાલી મળી આવીએ. જાણો છો ને વાલી વિના તો અમે પાણી ન પીતા. તે કઈ ચંદડી હવે નાની કીકલી નથી ભાઈ. એમ પારકા ગામની જાનોમાં ભટકવાની ટેવ પડે ને એ આપણને ન શોભે બા.
ચંદણી આખો વખત ચૂપ રહે છે. આમ શું બોલતા હશો સંતી કાકી? વાલી તો અમારે માની જણી બૂન જેવી છે, એના લગ્નમાં ના જાય ત્યારે શું કરીએ? ચંદણી કે જા જા ચંદણી તૈયાર થઈ જા. ચંદણી ખસતી નથી. સંતોકભાઈ ઘરમાં જવા કરે તૈયાર થઈ જાય એમ છે ને, ત્યાં ખરેખર તૈયાર થઈ જાય એમ નથી, કપડાં પહેરી લે જ છે. લેખકે લખ્યું છે, દિગ્દર્શક દોઢ છો. કેમ કે દિગ્દર્શકને તરત ડાઉટ ગયો, કપડાં પહેરી લે એમ જો કોઈ પાત્ર બોલે તો એના અર્થોમાં જઈએ તો બહુ ખરાબ થાય. આ તો દેશી જે તળ મલક છે એ તળ મલક કપડાં પહેરી લે એમ કહે છે, આપણે બદલી લે એમ કહીએ, એના કરતાં તૈયાર થઈ જાય એમ કહીએ તો. ચંદણી ખસતી નથી. સંતોકભાઈ ઘરમાં જવા કરે. સંતોકભાઈ જતા જતા જાણે પોતાને જ પૂછતા એમ કે છે, આ છોડી પારકી ઘરે કેમ કરીને જીવશે? આઈ છે ત્યાં લગી તો પહેરા ને લેરા ફરે છે, પણ કોઈ ભિખારીને પાને પડી તો? મમ્મી ભવિષ્ય ભાગે છે, સંભવિત ભવિષ્ય ભાગે છે કે આ તો પહેરા ને લેરા ફરે, પણ જો કોઈ ભિખારીને પાને પડી તો? હવે તમે યાદ રાખજો કે આનું પાનું ક્યાં પડે છે. પછી અંદર અદ્રશ્ય સાથે ચંદણી ધીમેથી કહે છે, આ પારકા ઘરની વાત 4 વર્ષથી એક ધારી સંભળાવે છે, અને ભિખારી તો ડગલે ને પગલે આવવાનું. હવે પછી બધું વાલી ચંદણી આ વાલી આપણે દેખાવીને ઊંચી નીચી થતી હશે. ચંદણી કહે છે, અહીંથી નીકળવા ઊંચી નીચી થતી હશે એમ કે ને? કેમ ખોટકાઈ ગયું બે જણ્યું? જાઓ જાઓ દોડો, આમ જો પણ વહેલી આવજો. હું ત્યારે એટલામાં વીરચંદ વાણિયાને ત્યાં ઊભી ઊભી જઈ આવું. કોણ બોલ્યું? બા બોલી. ખબર પડી ગઈ ને? અમારે એકલાને બોલવાનું છે, બધાય બોલે એ પાછું તમને પોગાડવાનું. આ ચંદણી ઉવાચ, વાલી ઉવાચ, કાકા ઉવાચ એવું નથી બોલવાનું. ખ્યાલ આવે છે? હું ત્યારે વીરચંદ વાણિયાને ત્યાં ઊભી ઊભી જઈ આવું. કેમ કેમ કાકી? ચંદડીના લગ્નની તેવડમાં કઈ? જીવીને ચંદડીની આંખો વળે છે. ના રે બાઈ, ઓ હજી નહીં. ના રે બાઈ, લગ્ન ગાળો તો હવે પૂરો થવા આવ્યો. તારો ડૂબે આડા 15 દાડા છે, ત્યારે સાકાર છે હિંડ્યા. ઈ તો એનો બાપો દોડાયો ને. મોમ પ્રેઝિસ પોપ. ઈ તો એનો બાપો દોડાયો ને. હારા જોઈને ગોળ ઘી વાણિયાને તે એક કોર કાઢી રાખે પેલા, પણ મોહીનું કરમ જ ગોળિયા જેવડું. તે રાણી ગામના પેલા રાજુભાઈ કારભારીના દીકરા હારે બધુંય ગોઠવાઈ ગયેલા જેવું હતું. ઓચિંતાનો સંદેહો આવ્યો કે ઈના તો આ પાંચમના લગ્ન છે, બોપાલી અને નાનજીની દીકરી વેરે. તે કઈ ઈના વેચાણ ઓછા છે? ઈ નહીં તો એનો ભાઈ બીજો. બેનપણી કે ઈ નહીં તો ઈનો ભાઈ બીજો. હવે તો કુંવારીના તો 100 વર. મમ્મી કે પણ ઘરમાં 2 હાંડલા જોઈને દીકરી નાખવી ને. નાખવી દીકરીઓ બસ નાખી દેવાની. ઘરમાં 2 હાંડલા જોઈને દીકરી નાખવી ને. અલી ચંદણી, 2 બેનપણીઓ ચોખી ઉઠે. કમાર બરોબર વાસીન જજે હો. જાય છે. ચંદણી કહે છે, મારી બાએ બિચારી કેમ શું કરે? આ બધાની બીજાની બાઓ શું કરે? હમણાં તમે લોકો બહુ આમ નહીં જોડાઈ શકો આમાં, પણ હમણાં તમે જોડાઈ જશો. થોડીક રાહ જોજો. હો, હમણાં એક અણવર આવે છે. કોણ શું કરે છે? કાર્તિકને નવોઢા વાલી કન્યાના વેશમાં પ્રવેશે છે. જેના લગ્ન છે એને ફ્રેન્ડ રાહ જોતી હતી, અને આ 2 ફ્રેન્ડો નો આવી એટલે એ ફ્રેન્ડ અહીં આવી. ચંદડી જેવી એક સાથે એને જોવે છે. જોઈને કે છે, ઓહો તમે શું કરો છો? કોને? હું તો વાત જોઈ છે ને અડધી થઈ ગઈ. કોણ કે છે? વાલી. આટલું મોડું કરાય? હું તો વાત જોઈ છે ને અડધી થઈ ગઈ. ચંદણી કે છે,
સાસરીના ગામની કે અમારી? તારી તો બોલી બસ. મારો કોઈ વાંક ગુનો કેમ અલોપ થઈ ગયા છેલ્લી ઘડીએ? અમે આબા જ કરતા હતા. ભાડું તારું આબુ. આ માં માટલું પુરાવા માંડ્યું, મારાથી ના ટકાણું. મેં કીધું 4-5 વીસો પાપડ ને એવું બધું ગણતામાં તો તમને પાતાળમાંથી પકડી પાડીશ. દોટ મૂકીને પાટલે બારણેથી આવીશું, જટ પાછા જઈએ. હાલો હવે તું જ આવીશ. કોણ બોલ્યું આવું? સેડ કોણ બોલશે? ચંદ્રી બોલશે. હવે તું જ આવીશો ને. જો પાછી તારા લગ્નમાં નહીં આવું પછી પછી કહેતી નહીં કે કીધું નહોતું. પોરની વાત છે, થઈ પડશે. બેન પડી નવાઈ લાગે. હે બીજી બેન પડી પૂછે વોટ ઇઝ ધીસ? હે જીવી કે છે વાલી તારી બદલે ઈને પરણવા દેવું તો ને. મારા હાથમાં છે ને બધું જાણે. કોણ કે છે? વાલી ને હાથમાં હોય તો જાણે બધું છોડી દેવા તૈયાર. પાછી તારા કિશન ભાઈ 100 વર્ષના થજો જીજુ. તારા કિશનભાઈ 100 વર્ષના થજો. પણ અલી તે અણવર પાછો? વાલી કે છે કેશુભાઈ વર મૂકો ને અણવર વધાવો જાણે. મારે તો નાની બેન હોય ને તો હું કેશુભાઈ ને વાલી ટોળમાં કે છે તારી જ વાત કર ને. ચોખ્ખું કરે છે જીવી. આપણે તો નાના મોટાનો બળો વાંધો તો ચંદણી આડું જોઈને કે જવા દે ને વાત ગળગળી થઈ જાય છે. અલી વાલી જીવી કે છે આપણે બધાને પાણી ચડાવનાર ચંદણી લગીર બોલ બોલમાં આંખે પાણી ભરે છે. વાલી કે છે ચંદણી બેન ક્યારે મળશું પાછા? જીવી કે છે પાછા તમે વેશ માનશો? છૂટા પડી આંખો લૂછે છે. વાલી કે છે છાની રે બેન મને તો ખાતરી છે કે આપણે એક જ ગામમાં આખું કાઢવાના છે. કટાક્ષમાં ન માનતી હોય એમ કટાક્ષમાં ચંદડી કે છે હા. રોતી અટકતી નથી. વાલી ચંદડીને ખભે હાથ મૂકે છે. જાણે તું જ સાસરે જવાની હોય એમ રૂવેશ. મારા હારું તક રહેવા દે. તારા પાછળ જીવલી આણા કોલી હિન્દી ચાય એટલે મારે તો રોવાનું દોયલું છે. વાલીને જીવી બે ભેટે છે. વાલી હાથે બચ્ચી ભરે છે ને વાલી જવા કરે છે. વાલી કે છે હાલો મોડું થશે પાછું. વળી એક ચાલાક દેખાવડો ગોરો છોકરો કેશુભાઈ પ્રવેશે છે. પેરણ પર તેણે જાકીટ પહેર્યું છે, માથે ફૂલ ગુલાબી સાફો બાંધેલો છે. ઉતાવળો નજીક આવીને વાલીને જોઈને કહે છે હવે આ ભાઈ છે ને એ અહીંયા આવ્યા છે ને એ એક કારણે આવ્યા છે અને એ કારણ એમને જણાવવું નથી એટલે બીજું કારણ કહે છે. શું કારણ કહે છે? ભાભી છે કે અહીં? બધા સ્વસ્થ થઈ જાય છે એમને જોઈને લગભગ સ્વગત. અરે આ તો આખું રાધા મંડળ અહીં છે ને. વાલી ચંદની કે તને એવો ચોકીદાર મળ્યો છે બસ. વાલી કે છે આટલી વારમાં હું ક્યાં ખોવાઈ જવાની હતી? કેશું કે છે વળી સીતાની પેઠે તમારું પણ કોઈ હરણ કરી જાય તો? જેવી ચંદડીને કહે છે કેવું રૂપાળું બોલે. કેશુ લહેરમાં ગાય છે સાહેલી આંબો મોર્યો. કેશુ લહેરમાં ગાય છે સાહેલી આંબો મોર્યો. ચંદડી તરફ જોઈને જીવી કે છે કોને કે છે આ? એ તો અમારા ગાણાના ઠઠણિયા પાડે છે, ચાળા પાડે છે અમારા ગીતના. ને હા ચંદાબેન તમે ક્યાં ખોવાઈ ગયા હતા? ભાભીને ગોતવા આવ્યા હતા.
વર મૂકો ને અણવર વધાવો જાણે. અને હા ચંદાબેન, તમે ક્યાં ખોવાઈ ગયા હતા? તમારી તો વાટ જોઈ જોઈને થાય કહો. ભાભીની વાંકે નો આવ્યા કે મારે શું કહેજો. હવે અહીં ન્યા કરવા રહેશો ને એટલામાં તો ધ્યાન ન્યા નીકળવાની થશે. કન્યાને અડધો વર તો અહીં છે, કન્યાને અડધો વર તો અહીં છે. હિંડો જાશું ને ચંદણી જેવી હિંડો. સહજ રીતે કહેશું કે શી ઉતાવળ છે, શું ઉતાવળ છે? કોણ કે છે? અણવર. વરને પૂછ્યા વગર શું ઉતાવળ છે? વાલીન જેવી ખમચાય છે. વાલીન કહે છે જાઓ ભાભી તમે જાઓ, તમે જાઓ. મારે છે ને જરાક ચંદનબેન જોડે કામ છે. તમારી પાછળ પાછળ જ આવ્યો સમજો. ઝાઝા વાલી બધા ગોતાગોત કરી મૂકશે વળી. જતી જતી કે છે ચંદણી જેવી બોન આવો છો ને? હા હા દોડ. વાલી જાય છે. ચંદણી ખાટલો ઢાળે છે, પાથરણું લેવા અંદર જવા કરે છે. કેશુ રોકે છે. કેશુ ખાટલા પર બેસે છે. ચંદણી અને જીવી ભીતને અઢેલીને ઉભા રહે છે. ભલું તમે ગામમાંથી ઘર ગોતી કાઢ્યું. કોણ કહે છે? ભલું તમે ગામમાંથી ઘર ગોતી કાઢ્યું. તમે ન બતાવો એટલે હસતું ઓછું રહેવાનું હતું. ત્યાં બાથી અવાજ આવે છે, એ જીવીઓ આ ભાણીઓ રોવે છે દોડ. કેશુભાઈ જીવી કે છે હવે તમારે જુઓ 3 જણા હતા ને એમાંથી એકને ઓછો કરો. એન્ટ્રી એક્ઝિટ છે ને એ જોજો હે ને. હવે જીવીને નીકળી જવું છે. જીવીને નીકળી જવા માટેનું કારણ શું છે? એ જીવીઓ તારો ભાણીઓ રોવે દોડ. કે ભાણિયાનો અવાજ આવે એ મારી. ઓકે તો હવે જીવી કે છે કેશુભાઈ આવું છું હો. કેશુભાઈ શું કર? હા તમે તો જાઓ. જાય છે. એકલી પડતા કંઈક ક્ષોભ પામતી કેશુ ભણી તાકી રહેશે. એની શૂન્ય નજરમાં કશું વર્તાતું નથી. થોડીક વાર પછી કે છે ચંદણી કે છે કેમ થીજી ગયા? કુદમ કુદા કરતા ફરો છો ને? ના ન પાડો તો એક વાત કહું. કોણ કે છે? અણવર. ના ન પાડો તો એક વાત કહું. તમારી વાતો સાંભળવી છે તે વળી ના પાડવાની. 4 દિનના ચાંદરણામાં હા ના છે ને વળી. પણ ભૈયા તમારે ત્યાં મારા ભાઈને દયાળિયાને લઈ જજો ને બરાબર તમારા જેવો એને ભણાવીને પોપટ બનાવજો. મારી આટલી વાત વચમાં બોલો શું કહેતા હતા? પણ કોઈ કહેવાનું નહીં હો. આપણે મનોમન સાક્ષી. તમને એમ થશે કે હમણાં પ્રપોઝ કરશે. આપણે મનોમન સાક્ષી. પણ શું છે તો કહો. તમે ના કહેશો તો એવું કરવું સંભાળનું નહીં રાખો. જોજો હો. જાકીટની અંદરના ખિસ્સામાંથી સાવ સોનાનો પૂતળીઓનો હાર કાઢીને ચંદણી આગળ ધરે છે. અંધારું જ કઈ જોઈને આભી બની જાય છે. પૂતળીનો હાર કાઢ્યો સોનાનો અને એમ ધર્યો. પેલી ચોકી ગઈ. એ કે છે કે શું કે છે હીરો? હીરો કે છે લ્યો આ 3 દિવસના બેનપણાનું. પછી બીજી બાજુ જોઈને કે છે કે ગમે તે પણાનું સંભાળ. કે શું ચંદણી માનતી ન હોય એમ કે હે? ચંદણીને અકળામણ જોઈને હસે છે. જટ દઈને મૂકી દો. કોઈ જોશે ને તો નકામું અદેખાય કરશે. પણ કોનો કોઈને ચોરી નથી આણ્યો હો ચંદનબેન. તમે મને 3 દિવસમાં છે ને ઓળખી શકો. ચાનામાના ડાયા થઈને લઈ લ્યો. રૂમાલમાં વીંટીને ફેંકે છે. હું થિયેટર કરું છું ને એટલે હવે અહીંયા હું અડધી કલાક લઈ શકું બીજી પણ નથી લેતો. રૂમાલમાં વીંટીને ફેંકે છે. સગી નણંદબાઈના વીરા રૂમાલ મારો લેતા જાજો. રૂમાલમાં વીંટીને ફેંકે છે. ચંદડીથી સોચ ઝીલી લેવાય છે. હારવાળો હાથ પીઠ પાછળ રાખીને ઊભી રહે છે. એટલે હવે તમે કલ્પના કરો કે એક બાજુ એક વ્યક્તિ છે, બીજી બાજુ બીજી વ્યક્તિ છે. એક વ્યક્તિ પોતાના
જોકેટમાંથી હાર કાઢે છે, રૂમાલમાં વીંટી અને બીજી વ્યક્તિ તરફ ફેંકે છે. લ્યો આ 3 દિવસના બેનપણાનું કે જે કયો એ પણાનું સંભાળ મેમરી. અને પહેલાથી કેદ થઈ જાય છે, નથી લેવો એને ઝીલી લેવાય છે અને પાછળ હંતાડી દેવાય છે. આટલું ધ્યાન રાખજો. કેશું ઉઠવા કરે છે અને ચંદણી કે છે એક વાત, ટપ દઈને બેસી જાય છે. લ્યો ભાઈ હો વાત એક હો કરવા. મારી બા પૂછે તો એને પણ કીધું ને કોઈનું ખાતર પાડીને નથી લાવ્યો. તો પછી ધોબા ભાઈ તમારી જાતની તો ભગવાન બચાવે. સાંભળો ત્યારે આ જાન આવતી હતી ને ત્યાં વાઘન પર વટાયું ને તમે બધા ગીત નતા કે સાંભળ્યા? ગીત ગાતા હતા બધા. લીલુડા વાંસની વાંસળી રે ઊભી વાટે વાગતી જાય. ઈ વાગતી બંધ થઈ અને રસ્તે નદીની આ બાજુ ઝાડીમાં લૂંટારા હવડ્યા. અમારી સાથે કામઠીવાળા ચોકિયાત હતા, એમણે એને દોટ મૂકીને ભગાડ્યા. હું ભેગો મારું કામઠું લઈને દોડ્યો. તે તમે રાખો છો? કામઠું બતાવ્યું તો નહીં? ચોકિયાત પાસે છે. પછી પેલા બેઠેલા ત્યાં હું જઈ ચડ્યો ને ઘાસમાં હાર દેખ્યો, મૂક્યો ચૂપચાપ ગજવામાં. કહેતા હો તો એ ચોર લોકોને પાછો આપવા જાવ. ના તમારે ઘેર લઈ જાવ ને. ના તમારે ઘેર લઈ જાવ ને. મારા બાપ તો ખાઈ પરવાર્યા છે. 50 વર્ષ લગી પૈસા જ ભેગા કર્યા છે. મારા બાપ તો ખાઈ પરવાર્યા છે. 50 વર્ષ લગી પૈસા જ ભેગા કર્યા છે ને. ત્યાં જીવી આવે છે. હવે પાછી એન્ટ્રી થઈ, ભાણો છાનો રહી ગયો. કેશું ખચકાય છે પહેલા તો. ચંદની કે છે કેશુભાઈ આ જીવી છે ને એ તો મને જીવથી વાલી છે. મારામાં નીનામાં મુદ્દે ભેદભાવ નથી, એનો કાંઈ વાંધો નથી હો. ના ના વાંધો છે ને. જીવી સમજવા મતથી આસપાસ નજર કરતી કે વોટ ઇઝ ધીસ, ये सब क्या है, ये हार बार क्या है सब. અરે જીવી આ જાન આવતા વાટમાં બોખાઓ બોલેલો ને એમાં ચોરોની પાછળ પડતા કેશુભાઈને પૂતળીઓનો હાર જડ્યો છે. કેસે તમે રાખો, આપણા જ કેમ લેવાય? જીવી સાંભળી રહે છે, જોતી કે છે, બેયને જોયા કરે છે અને પછી આની સામે જોઈને સ્ટેટમેન્ટ આપે છે. વિચિત્ર માણસ છે. ચંદડી કેશું કે તમે જ રાખો ને. કેશું કે છે કેમ, મારે ગળે શોભે કરો ને. કંદોરો હોત તો હું રાખી લેત કદાચ. તમારી બેનને હાલજો, બાને હાલજો, બુનને. હરી બા તમને દુઃખ શા માટે કહેવું? ને બેન હોત તો જાનમાં તમે દેખત નહીં. ઇમોશનલ અત્યાચાર હો રહા હૈ. ને બેન હોત તો જાનમાં તમે દેખત નહીં. હું તો મારે ભણું છું ત્યાં રહું છું. અઠવાડિયા પહેલા આવ્યો ધરાઈને કોઈને મળ્યો તો એ તમને જ. જીવી કહે છે ચંદણી એમને વધુ દિલગીર કરમાં. બેન પડ્યું પછી બહુ એક્સપર્ટ હોય. ચંદણી એને વધુ દિલગીર કરમાં. ઠીક ત્યારે ચંદનબેન રામ રામ. જીવીબેન રામ રામ. અત્યારે જાન વળાવવા તો આવો છો ને? મળશું વળી મેંદોલી ક્યારેક આવશો તો. ના રે ભાઈ, ચંદણી કહે છે ના રે ભાઈ, તમારા કુવાનું પાણી કાઢતા બાવડા રહી જાય. કેશું ઉઠીને ચાલવા કરે છે ત્યાં એ આ તમારો હાર મને ના ખપે ભા. કદી ચંદણી એના તરફ ફેંકે છે પણ એ તો પાછું જોયા વિના ચાલ્યો જાય છે. જેવી હારવાળો રૂમાલ લઈ લે છે. રૂમાલ હારવાળો રૂમાલ છે એ ક્યાં ફેંકાણો અને ક્યાંથી લેવાનો એના ઉપર ધ્યાન રાખજો. જેવી કહે છે ચંદણી તને જો ને ચંદનબેન કહે છે ને. આપણા માના ઢોર જેવા કેશવલાલ નામ હોય તો કેશવ કહીને બોલાવે ને રૂપાળું પરસોત્તમ નામ હોય તો પસલો કહીને ઉભા રહે. તારે ને ઠીક દોસ્તી. ના વાલીન ત્યાં 2-3 વાર વાતચીત કરીએ છીએ પણ આવા ફલફલિયા કુંવારા તારો કાકો કે મને પરણાવો. આવા ફલફલિયા કુંવારા તારો કાકો કે મને પરણાવો. પાછી ઢીલી પડી જાય.
આ હાર મારે શું કરવા? તું લે, તને સોંપશે. ત્યાં નીચે શેરીમાંથી જાન જાય છે, વરપક્ષ તરફના ગીત સંભળાય છે. કોના તરફના? વરપક્ષ તરફ. હું બોલું ને તમારે બધા ગાવાના. એ આલી તે તમે રીતની આલી, બીજી આલો તો વડાયો રે મારા નવલા વેવાયો. એ આલી તે તમે રીતની ગાવ તો જ આગળ બોલીશ. એ આલી ગાવ તો મજા આવશે. જજો ગાવ તો. એ આલી તે તમે રીતની આલી, બીજી આલો તો વડાયું રે મારા નવલા વેવાયું. આવાજ જોઈએ મારે. હા, ગ્રુપ વોઇસ જોઈએ. એકવાર ગાવ છે. એ આલી તે તમે રીતની આલી, બીજી આલો તો વડાયું રે મારા નવલા વેવાયું. એક તો આપી, રીતની આપી, હવે બીજી આપો તો હાચા. બરાબર. કે જીવી કે છે બીજી આલીએ. કે ખોખરા સાદનું બીજું ગીત સંભળાય. કેવા સાદનું છે? ખોખરા સાદ. કેમ ખોખરો સાદ છે? હેથકના બટકા ઉલાડ્યા છે. ખાઈ ખાઈને ગાય ગાયને હાથ બેહાર દીધા. એટલે હવે બીજું ગીત સંભળાય છે. કેવું છે? ભૂખે મારા ભોંયે સુવાર્યા, ખરે બપોરે કાઢ્યા રે. હવે આ ખોખરા અવાજમાં કેમ કહેવાય? ભૂખે મારા ભોંયે સુવાર્યા, ખરે બપોરે કાઢ્યા રે. આ અવાજ છે. ચંદ્રી કે છે હાથ જશું ને, હું કપડા બદલી તો અંદર જાય છે. ત્યાં ગીત સંભળાય છે. મેં તો ચૈતરના તડકા બેઠા હો લાડડી, તારા ઘૂંઘટડા ને કાજે રે. ના 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 ના. કેટલી વાર રે ચંદ્રી એ આવી? આજ દાદાજીના દેશમાં છે ને જાણીતું ગીત. કાલે ઉડી જાશું પરદેશ જો. પછી ડુસકાના અવાજ છે. અમે રે દાદા ઉડણ ચરકા. ચંદડી દોડ. પછી ક્યારે જશું? ચંદડી નવા કપડા પહેરીને બહાર આવે છે. ત્યાં એના પિતા નારાયણ પ્રવેશે છે. એમના હોશ ભેરા પગલામાં જોમ છે. એના કંટાળો આવે છે. એમના હોશ ભેરા પગલામાં જોમ છે. અંદર આવવા જાય છે ત્યાં ચંદડી સામે મળે છે. હવે બાપ દીકરી ભેગા થયા હે ને. બાપ બહારથી આવ્યો છે, દીકરી ક્યાં જઈ રહી છે? વાલીને બોલાવવા. મે બી ટુ મીટ ફાઇનલી વિથ કેશુ. ભાઈ હો વરની થજે વા. વાલીને બોલાવવા જાઓ છો બે જણીઓ? ઉભા રહો. કાંકરી ગોળ ચાખતા જાઓ. ફાધર ઉભા રહો. કાંકરી ગોળ ચાખતા જાઓ. બંને આશ્ચર્યમાં ઉભા રહે છે. નારાયણ અંદર જતા હોય છે એમને કહીને, શેનો કાકા? ચંદણીને કહે છે જરીક ઉતાવળી નો થતી હતો. બહાર આવીને ગોળ આપતા નારાયણ કહે છે, અરે આપણી આ જાનમાં પેલા વિઠ્ઠલ આયા છે ને, એમના વિવાહ આપણી ચંદડીની હંગાતે નક્કી કર્યા, પછી જાન ઉપડી. કોણ વિઠ્ઠલ? કાકા વિઠ્ઠલ. ઓબ્વિયસ ડાયલોગ કયો હોય? કયા વિઠ્ઠલ? કેમ કયા? અણવરને ઓળખોસ તું? એનો બાપ. એકતા કપૂરની સિરિયલ હોય તો 3 વાર ઢાઢાય. શું થાય? અણવરને ઓળખોસ તું? એનો બાપ. એનું બેરું 2-3 વર્ષથી મરી ગયું. લગ્ન કરવા જ નહોતા, પણ કોણ જાણે કોકે મને કીધું, મેં કહેવાય મુહૂર્તમાં પૂછ્યું, તે બોલ હમો પડ્યો. બાપા ઇઝ સો હેપી વિથ ધીસ ડીલ.
જીવી કે છે કાકા ઉંમર હશે 30-32 વર્ષની. બીજ વર પણ ઊંચા ઘરનો ક્યાં મળવો તો? એ 32 વર્ષે તો ફાંકો માર્યો છે. હી કેન નોટ બી ઓફ 32 years old. હશે 30-32 વર્ષની. બીજ વર પણ ઊંચા ઘરનો ક્યાં મળવો તો? જીવી કે તો કેનારે કીધું છે ને કે બીજ વરની પરણી માં સુખ પામશે. સંતી કાકીને પૂછ્યું છે હશે ને? ના રે ના, એનો ક્યાં પતો છે? ત્યાં સંતોકભાઈ આવ્યા. મોમ કમ્સ. એ હજી તો બે અહીં પટલાઈ ડફણો છો ને, એટલે પેલી પોકી ત્યાં પાદર. કોણ? જાન. કાકી કાકી ચંદડીનો વિવાહ થયો. કાકી ચંદડીનો વિવાહ થયો. હે ગાંડી, આ તારો કોક ઉભો છે તો બહાર જરી. સાચું કે છે. મેંદોલીના વિઠ્ઠલ ઠાકર હંગાથે આવતી પૂનમના લગ્ન. તમારા ભાઈની સલાહ વિના કે ચંદડીના લગ્ન કોને કારણે નહોતા થતા? કાકાને. તો તમારા ભાઈની સલાહ વિના કે? અરે એના હાથે ચાંદલો કર્યો. કેવા સરસ એમને પાવર ડાયનેમિક્સ ની કેવી ખબર છે કે એમના હાથે જ ચાંદલો કર્યો. સંતોકભાઈ માનતા ને કે ના ના હોય, જાવ. અરે બધાની વચમાં, અરે પારકા ગામની જાનની વચમાં એનાથી કાંઈ બોલાણું નહીં. અને મેં જરી કીધું કે ભગવાનની કૃપા. અરે લગરી અવળું ન બોલ્યો. બોલો લ્યો, હું તો ત્યારે તમે આવશો એટલે તમને કહીશ એમ ગણીને વાણિયાને કહી આવી કે આપણા રખાવેલા ઘી ગોળ વેચી દે. લગ્ન માટે રખાવ્યા હતા ને કે હવે નથી થવાના લગ્ન, વેચી દેજો. ત્યાં જઈને એ પોક કરી એવા. અને આ કે છે વાહ રે વાહ તારું ડાપણ. જા પાછી જઈ આવ કે રાખે ઊંચા ઘરની જાન છે. સંતોકભાઈ વધારે ભારપૂર્વક લગભગ પોતાને કહે છે, પૈસે ટકે તો ભર્યું ઘર છે. નો પ્રોબ્લેમ વિથ ડેડ, નો પ્રોબ્લેમ વિથ મોમ. ડેડ ઇઝ હેપી વિથ ઊંચા ઘરનું કુળ અને મોમ ઇઝ હેપી વિથ પૈસે ટકે તો ભર્યું ઘર છે. વોટ એબાઉટ ચંદડી? પણ શું છોકરીઓ સંકોચાતી બધો વખત સાંભળતી ઊભી છે. રૂપિયા 250 કલદાર ચાંદલાના કબૂલ્યા છે. બધા ચોંકી ઉઠે છે. સંતોકભાઈ ઉછળીને કહે છે, લખ બટા દલ્લી, તમારે તો કઈ છે? આ ઘર ઉપર નળિયા છે 250? એવરેજ એવા થશે. નહીં મળે તો પોર સુધીમાં ગમે એમ કરીને મેળવી લેશું. પણ એટલી રકમ મળી જાય ને તો દીકરીને અચૂક પરણાવી દેવી છે. એના કુંવારિકા ગ્રહ ઉતારવા છે. છેવટ તમે તમારા વાળી કરી. જીવી ચૂપચાપ નારાયણ કાકાના ખોળામાં હારવાળો રૂમાલ નાખે છે. કોઈ કઈ પૂછે એ પેલા નાસવા કરે છે. ત્યાં તો કે છે, એ ઉછોડીઓ ઊભી રહ્યો, ભાગ્યો છો ક્યાં? તમારું જાય જડા બીટ, આ હાર કોનો ઉપાડ્યો? કાકા કોઈનો નથી, એક જણાએ આલ્યો છે. સંતોકભાઈના મોઢા પર હરખભરી શાંતિ પથરાતી જાય છે. ચંદણી પહેલી જ વાર મોં ખોલતી કે છે, તું બધું કેવા રહીશ ને તો વાલી પોક્ષે અડધે રસ્તે. નાના પણ કયો મને, આ તમે કોનો? કાકા ભરોસો રાખો, અમે તે કઈ ચોર લૂંટારું ઓછા છે. આ ચંદડીનો જ છે. જેનો છે એને નકામો હતો અને છેવટે તો એને ત્યાં જ જવાનો છે. ઠીક, એ તો આવીને વાત. ત્યારે હું વાણિયાને કહી આવું, અરે ચંદણી, બે જણા જાય છે, ખેંચે છે. જીવી ચંદણીને ખેંચે છે. ખેંચતા પૂછે છે, અલી ચંદણી, કેશુ તે તારો ભાઈ કે દીકરો? ચંદણી ઉડાવતી કે છે,
એ તો અમથો અણવર જ. એ તો અમથો અણવર જ. ઉતાવળી જીવી કે છે હેન્ડ હેન્ડ પગ ઉપાડ ચંદણી વાલી. ચંદણી દોડ દોડ દોડ. હવે આ સાંભળવા જેવું છે, ફરી વાર સાંભળવા જેવું છે. જીવી ઉતાવળી કે છે હાલ હાલ પગ ઉપાડ ચંદણી વાલી. ચંદણી કે છે દોડ દોડ. કેશુ. જીવીએ કોનું નામ લીધું? વાલીનું. ચંદણીએ કોનું લેવું જોઈએ? વાલીનું. ચંદણીએ કોનું લીધું? કેશુ. વર મૂકો ને અણવર વધાવો જાણે. કેશુ. જીવી કે છે તું તો રે બેની ઉડણ ચરકલ. So this was a play written in 1932. 27 જુલાઈ 19